एक्चुअली हूँ कुबेर ग्रुपથી છું। અમારો કોલ્ડ સ્ટોરેજ છે સીએનો। તો અમે અહીંયા તો થોડા અમે ઓર્ગેનિક ફૂડ અમે જો સમય જોવા આવ્યા હતા અહીંયા, તો સારો મેળો છે આ બાજુ। એકચ્યુઅલી નોલેજ વાઇઝ અને ટોટલી આમ અગર આપણે જોવા જઈએ ફ્રૂટનું ટોટલી જેમાં કેમિકલ લેસ છે બધું ટોટલી, એટલે સારું પ્રોડક્ટ છે બધા ટોટલી। અને ઇવન એ જ નહીં, આપણે સ્ટેશનરી આપણે જોઈએ, કપડાં જોઈએ કે નવી નવી કઈ ચીજો છે જે આપણે સારી આમાં જોવા આપણને મળી શકે, એ બધી ચીજો છે અહીંયા। અને સારી ગર્દી પણ છે, તો એ થોડુંક દેખાણું પણ છે। અને જો હજી તો પણ સંશોધન ને બધું ટોટલી સર્ચિંગ હજી ચાલુ છે। મારું નામ રેખા છે અને પંચમહાલ દાહોદ વિસ્તારની અંદર સૌથી વધારે લોકો અડદ મકાઈના વડા ખાય છે અને આ બહેનો બનાવે છે। એની મુખ્ય વિશેષતા એ છે કે અડદની દાળ રાત્રે બોળી રાખવાની અને પછી એને બોળ્યા પછી 3-5-7 કલાક પલળી રહે અને પલાળ્યા પછી એને પીસવાની હોય પથ્થરમાં, ને પથ્થરમાં પીસ્યા પછી એના મકાઈનો લોટ મિક્સ કરીને એનો લોટ બાંધવાનો હોય અને પછી એને વડા બનાવવાના ને તળીને પછી ફ્રાય કરીને પીસી શકાય। બહુ ટેસ્ટી હોય છે અને ફેમસ છે વિસ્તારમાં, કારણ કે સૌથી વધારે લોકો એ ખાવા માટે ઉપયોગ કરે છે એનો। અને એ વિસ્તાર આદિવાસી વિસ્તારની આ સૌથી કહેવાનો મતલબ લોકપ્રિય કહી શકાય, દરેક ફેસ્ટિવલમાં લોકો એનો ખાવા માટે ઉપયોગ કરે છે।